કે આ જુનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી જે મફત પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એમાંથી કેટલા આવ્યા, કેટલા બાકી છે અને કેટલા ક્યારે મળશે? કેમ કે સરકારમાંથી તો દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરી પાઠ્યપુસ્તકો છાપવામાં આવે છે, અલગ અલગ વિષયના, ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણ, ભૂગોળ જે આવતું હોય તે. બાલવાટિકાથી લઈ ધોરણ 12 સુધીના પુસ્તકો સરકાર છાપે છે. તો આજે મેં પ્રશ્ન કર્યો કમિટીની અંદર અને શિક્ષણ વિભાગના બધા સાહેબો પણ એમાં બેઠા હતા. તો મને લેખિતમાં જે જવાબ આપ્યો એમાં માધ્યમિક શાળાના પુસ્તકો આવ્યા જ નહોતા, એવો લેખિત જવાબ હતો. મૌખિક એમ કહેવામાં આવ્યું કે આજે જ માધ્યમિકના પુસ્તકો આવ્યા છે. એટલે એક તો એ વાત થઈ કે આ શાળા ખુલી ગઈ અને મહિનો થવા આવ્યો, પણ સ્કૂલમાં ચોપડા પહોંચ્યા નથી અને અધૂરામાં પૂરું. મેં એવો પ્રશ્ન પૂછ્યો આજે કમિટીમાં શિક્ષણ વિભાગના સાહેબોને, કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અમે બેઠા હતા ત્યારે, કે બાલવાટિકા અને ધોરણ 1, ધોરણ 2 ના પુસ્તકો આવ્યા છે કે નથી આવ્યા? તો અધિકારી શ્રીએ કીધું કે ના, નથી આવ્યા. તરત મેં કીધું કે સરકાર તો એમ કે છે કે શાળા પ્રવેશ ઉત્સવ કરોડો રૂપિયાનો ખર્ચો થશે, ગાંધીનગરથી મોટા મોટા તોપ જેવા કદાવર સાહેબો ગામડામાં આવે અને એમના હસ્તે શાળા પ્રવેશોત્સવ કરાવવામાં, આમ છોકરાઓને આમ લાવવાના શાળામાં પ્રવેશ. પણ છોકરો શાળામાં જાય છે ત્યાં ચોપડા તો છે નહીં, તો ભણશે શું? લગભગ 8મી જૂનથી વેકેશન ખુલી ગયું છે આખા ગુજરાતમાં. આ 20મી જૂન છે આજે. ચોપડા તો શાળામાં છે નહીં. તો મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે વેકેશન ખુલી ગયું છે, શિક્ષક શાળામાં છે, વિદ્યાર્થી શાળામાં છે, તો ભણે છે શું? ચોપડા તો છે નહીં. તો શિક્ષક ભણાવે છે કયું પુસ્તક ને છોકરો ભણે છે કયું પુસ્તક ને, એ વાતની ચિંતા કેમ નથી તમને? અને શાળા પ્રવેશ ઉત્સવ થવાનો છે, છોકરાને ગાંધીનગરથી આવેલા આઈએએસ, આઈપીએસ મોટા મોટા કદાવર ને જે આગેવાનો છે એ છોકરાઓને આમ શાળામાં પ્રવેશ કરાવશે. એ છોકરા માટેના પુસ્તક તો શાળામાં છે નહીં, તો પ્રવેશ, વિદ્યાર્થીનો પ્રવેશ કરાવવાના બદલે પુસ્તકોનો પ્રવેશ પહેલા કરાવવો પડે એમ છે. એ રજૂઆત મેં આજે કરી. અગ્ર સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.